નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈ વેલકમ યુ ઓલ ટુ પઢાઈ પેશન. મિત્રો, આજે આપણે ઇતિહાસમાં દિલ્હી સલ્તનતના એક અગત્યના વંશ તરીકે ગુલામ વંશની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે જે આગામી પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યનું છે. મિત્રો, તમે આ ઇમેજમાં જોઈ શકો છો એ ગુલામ વંશ જે છે તેમાં દિલ્હી સલ્તનતનો એમનો આ હિસ્સો એ ગુલામ વંશના કબજામાં હતો. તો ચાલો આ સાથે શરૂ કરીએ ડિટેલ એનાલિસિસ ઓફ ગુલામ વંશ. ગુલામ વંશનો સ્થાપક કોણ હતો? તો ગુલામ વંશનો સ્થાપક હતો કુતુબુદ્દીન ઐબક. તેનું શાસન હતું 1206 થી 1210 સુધીનો સમયગાળામાં. આ ઇમેજમાં કુતુબુદ્દીન ઐબકને જોઈ શકો છો. કુતુબુદ્દીન ઐબક એ મોહમ્મદ ઘોરીનો ગુલામ હતો. મોહમ્મદ ઘોરી એ ગઝની પ્રાંતનો એક ખૂબ જ એક શક્તિશાળી શાસક હતો. તેનો ગુલામ હતો કુતુબુદ્દીન ઐબક. અને કુતુબુદ્દીન ઐબક એ ખૂબ જ એક હોનહાર, એક ખૂબ જ શક્તિશાળી બહાદુર એક ગુલામ યોદ્ધો હતો. અને તેની આ જે યુદ્ધ કળાને બધું છે એનાથી એકદમ પ્રભાવિત થઈને મોહમ્મદ ઘોરીએ તેને આ ભારતના જે એણે પ્રદેશ જીત્યો હતો દિલ્હીની બાજુનો, એ પ્રદેશ દિલ્હી, લાહોર, એ બધો પ્રદેશ એ કુતુબુદ્દીન ઐબકને સોંપીને તે ફરી પાછો ગઝની પ્રાંતમાં જતો રહ્યો હતો. એટલે ત્યારબાદ મોહમ્મદ ઘોરીનું મૃત્યુ થાય છે. ત્યાં એના ગઝની પ્રાંતમાં જયા પછી મોહમ્મદ ઘોરીનું મૃત્યુ થાય છે. અને મોહમ્મદ ઘોરી એ અપુત્ર હતો, એને કોઈ પુત્ર ન હતો. તેથી તેને પોતાના વારસાગત એક વારસદાર તરીકે કુતુબુદ્દીન ઐબકને જાહેર કર્યો હતો. એટલે મોહમ્મદ ઘોરીનું અવસાન થતાં કુતુબુદ્દીન ઐબકને આ સમાચાર મળે છે. અને જે રીતે ઘોરીએ જાહેર કર્યું હતું એ રીતે કુતુબુદ્દીન ઐબક એ દિલ્હી, લાહોર એ ક્ષેત્રનો કાર્યભાર પોતાના હાથમાં લઈને દિલ્હીમાં ગુલામ વંશની સ્થાપના કરે છે. ગુલામ વંશનું બીજું નામ શું હતું? તો ગુલામ વંશનું બીજું નામ હતું ઇલ્બારી વંશ અથવા તો મામલુક વંશ. તો આ ઇલ્બારી વંશ એટલે એને કહેવાય છે કારણ કે જે છેલ્લો સુલતાન હતો ગુલામ વંશનો, બલબન, એ બલબન જે હતો, ગિયાસુદ્દીન બલબન, એ તુર્કસ્તાનના ઇલ્બારી જાતિનો હતો. તેથી ગુલામ વંશને ઇલ્બારી વંશ પણ કહેવાય છે. અને કુતુબુદ્દીન ઐબકનો એ મામલુક વંશમાં જન્મ થયો હોવાથી તેને મામલુક વંશ પણ કહેવાય છે. અને તે ગુલામ હતો એટલે ગુલામ વંશ. તો આ ગુલામ વંશનું શાસન 1206 થી છેલ્લે 1290 સુધી ચાલ્યું હતું. દિલ્હી સલ્તનતનો કયો સુલતાન કે જે લાખ બક્ષ તરીકે પણ ઓળખાય છે? લાખ બક્ષ એટલે કે લાખોનું દાન આપનાર. તો એ સુલતાન છે કુતુબુદ્દીન ઐબક. કુતુબુદ્દીન ઐબક એક એ દાની સુલતાન હતો એટલે તેને લાખ બક્ષ, લાખોનું દાન આપનાર સુલતાન કહેવાય છે. કુતુબુદ્દીન ઐબક દ્વારા અજમેરમાં બનાવવામાં આવેલી મસ્જિદનું નામ શું હતું? તો એ મસ્જિદનું નામ છે ઢાઈ દિનકા ઝોપડા. આ ઇમેજમાં તમે મિત્રો આ અજમેરની મસ્જિદને જોઈ શકો છો. આ જે અજમેરની મસ્જિદ છે એ અજમેરના સમ્રાટ વિસલદેવ ચૌહાણ દ્વારા એક સંસ્કૃત વિદ્યાલય બંધાવ્યું હતું. એ વિદ્યાલય તોડી પાડીને 1196માં આ ઢાઈ દિનકા ઝોપડા મસ્જિદ બનાવી હતી. આ એની સાબિતી એ આપે છે કે જે આ ઢાઈ દિનકા ઝોપડા મસ્જિદ છે એની દિવાલો પરના જે શિલાખંડ છે ને તેમાં વિસલદેવ ચૌહાણ રચિત નાટક હરી કેલ, આ નાટકના કેટલાક અંશો જોવા મળે છે. આ સિવાય કુતુબુદ્દીન ઐબકે બીજી 2-3 મસ્જિદોનું પણ નિર્માણ કર્યું હતું. અને આ મસ્જિદોનું નિર્માણ પણ એને આ જ રીતે હિન્દુના પુરાણા કેટલાક વિદ્યાલયો છે, કેટલાક આવા મંદિરો છે, એને તોડી પાડીને જ આ રીતનું નિર્માણ કરાયું છે. તો કુતુબુદ્દીન ઐબકને ઇતિહાસમાં એક ખૂબ સારા સ્થાપત્યના સુલતાન તરીકે ઓળખવામાં આવતો નથી. પ્રસિદ્ધ કુતુબ મિનારનું નિર્માણ કોના દ્વારા થયું? આ ઇમેજમાં મિત્રો કુતુબ મિનાર તમે જોઈ શકો છો. એ કુતુબ મિનારનું નિર્માણ 3 સુલતાનોએ ટર્ન બાય ટર્ન જે તે સમયમાં કરાવ્યું છે. તેનો શરૂઆતનો જે પાયો છે, પહેલો પાયો અને પહેલો માળ, એ કુતુબુદ્દીન ઐબકે કરાવ્યો છે. એ પછીથી બાકીનું જે કુતુબ મિનારનું બીજું બાંધકામ, બચેલું કામકાજ, એ
આ ઇલ્તુત્મિશે કર્યું છે. અને ત્યારબાદ ઇલ્તુત્મિશે જે ફાઇનલ કુતુબ મિનાર ચણ્યો હતો એમાં એક ફિરોઝ શાહ તુગલકના શાસન દરમિયાન ખૂબ જ વાવાઝોડા અને વીજળી સાથે આ વીજળી કુતુબ મિનારના આ છેલ્લા બે ચોથા અને પાંચમા ફ્લોર પર પડી હતી. તેને લીધે ચોથા અને પાંચમા માળને નુકસાન થયું હતું, એ તૂટી ગયા હતા. એટલે ફિરોઝ શાહ તુગલકે આ ચોથો અને પાંચમો માળ તેની ઓરિજિનલ સાઇઝ કરતાં પ્રમાણમાં નાના બનાવીને કુતુબ મિનારનું નિર્માણ ફરી કર્યું હતું. આ બે માળ એટલે કુતુબ મિનારનું નિર્માણ ત્રણેય કર્યું હતું. પાયો નાખનાર કુતુબુદ્દીન ઐબક, પૂર્ણ કરનાર ઇલ્તુત્મિશ અને એમાં થોડો ફેરફાર કરનાર ફિરોઝ શાહ તુગલક. આ કુતુબ મિનાર જે છે તેનું નિર્માણ કોની યાદમાં કરવામાં આવ્યું હતું? તો કુતુબ મિનારનું નિર્માણ એ કુતુબુદ્દીન ઐબકના જે પ્રસિદ્ધ સંત હતા, જેને એ ખૂબ જ માનતો હતો, એવા સંત બખ્તિયાર કાકીની યાદમાં તેણે આ કુતુબ મિનારનો ફક્ત પહેલો માળ જ બાંધ્યો હતો. આ ઇમેજમાં મિત્રો તમે સૂફી સંત બખ્તિયાર કાકીને જોઈ શકો છો. કુતુબુદ્દીન ઐબકની રાજધાની કઈ હતી? કુતુબુદ્દીન ઐબકની રાજધાની હતી લાહોર. આ મિત્રો દિલ્હી સલ્તનત જે કુતુબુદ્દીન ઐબકના સમયમાં 1206 થી 1210 દરમિયાન જે હતું એનો મેપ તમે અહીંયા જોઈ શકો છો. તો એમાં લાહોર અને દિલ્હી, તો એમાં કુતુબુદ્દીન ઐબકની રાજધાની હતી લાહોર. એ આટલો પોર્શન કવર કરતું હતું કુતુબુદ્દીન ઐબકનો સમય. કુતુબુદ્દીન ઐબકે દિલ્હી સલ્તનતનો એટલો ખાસ વિસ્તાર નહોતો કર્યો જે એની પછીના આવનાર સુલતાને કર્યો હતો. નેક્સ્ટ, સુલતાન કુતુબુદ્દીન ઐબકનું મૃત્યુ કઈ રીતે થયું? તો સુલતાન કુતુબુદ્દીન ઐબકનું મૃત્યુ થયું આ જે ચોગાનની રમત, મિત્રો તમે આ ઇમેજમાં જોઈ શકો છો કે પોલોની રમત ચાલી રહી છે અને કેટલા પ્લેયર્સ રમી રહ્યા છે. તો આ એ પોલોની રમત, એ અત્યારે જે પોલો કહેવાય છે તે જે તે સમયમાં ચોગાન તરીકે ઓળખાતી હતી. એટલે કુતુબુદ્દીન ઐબકનું મૃત્યુ ચોગાનની રમત રમતા ઘોડા પરથી પડી જવાથી થયું હતું. અને કુતુબુદ્દીન ઐબકની કબર અત્યારે લાહોર ખાતે આવેલી છે. પ્રાચીન નાલંદા વિદ્યાલયનો નાશ કોણે કર્યો? આ એના કેટલાક અવશેષોની ઇમેજ છે મિત્રો. નાલંદા વિદ્યાલય, પ્રાચીન નાલંદા વિદ્યાલયનો નાશ એ સુલતાન કુતુબુદ્દીન ઐબકના સેનાપતિ બખ્તિયાર ખિલજીએ કર્યો હતો. દિલ્હીને સલ્તનતની રાજધાની રૂપે સ્થાપિત કરનાર સુલતાન કોણ? તો એ સુલતાન હતો ઇલ્તુત્મિશ. ઇલ્તુત્મિશ તમે આ ઇમેજમાં જોઈ શકો છો મિત્રો. ઇલ્તુત્મિશનો શાસનકાળ હતો 1211 થી 1236. ઇલ્તુત્મિશ એ કુતુબુદ્દીન ઐબકનો જમાઈ, તેનો ગુલામ અને સરહિંદ એટલે કે અત્યારનું કાશ્મીર અને તે સમયનું સરહિંદ તેનો સૂબો પણ હતો. કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ કુતુબુદ્દીન ઐબકનો પુત્ર આરામ શાહ ગાદીએ આવ્યો હતો, પણ તે ખૂબ જ વૈભવી, વિલાસી અને દારૂડિયો હતો. એટલે આ જે આરામ શાહ છે તેને શાસન માટે યોગ્ય જણાતા દિલ્હીના તુર્કોએ ઇલ્તુત્મિશને દિલ્હી સલ્તનતના સુલતાન પદ સ્વીકારવા માટેનું આમંત્રણ આપ્યું. તેથી આરામ શાહને પદભ્રષ્ટ કરીને ઇલ્તુત્મિશે દિલ્હી સલ્તનત પર પોતાનું આધિપત્ય જમાવ્યું. દિલ્હી સલ્તનતનો પ્રથમ સુલતાનનું નામ શું? તો દિલ્હી સલ્તનતનો પ્રથમ સુલતાન એ છે શમશુદ્દીન ઇલ્તુત્મિશ. ઇલ્તુત્મિશ એનું નામ હતું, પણ ગાદી પર આવતા તેણે શમશુદ્દીન નામ ધારણ કરીને શમશુદ્દીન ઇલ્તુત્મિશ એ એનું નામ થયું. તો એ દિલ્હી સલ્તનતનો પ્રથમ સુલતાન એટલે બન્યો કે ગાદી મેળવી લીધા બાદ તેણે બગદાદના ખલીફા પાસેથી પોતાનું ગુલામનું જે પરિપત્ર હતું એ ગુલામ મુક્તિનું પ્રમાણપત્ર એણે મેળવી લીધું. અને આ રીતે ગુલામ મુક્તિનું પ્રમાણપત્ર મળતા તેણે પોતાની જાતને દિલ્હીનો સુલતાન જાહેર કરી દીધો. વેરેઝ કુતુબુદ્દીન ઐબકે આ વસ્તુ નથી કરી. એટલે ભલે ગુલામ વંશનો સ્થાપક છે કુતુબુદ્દીન ઐબક, પણ દિલ્હી સલ્તનતનો પ્રથમ સુલતાન તો છે શમશુદ્દીન ઇલ્તુત્મિશ. ગુલામનો ગુલામ કયા શાસકને કહેવાયો? તો એ પણ કહેવાયો ઇલ્તુત્મિશને, કારણ કે એ મહમ્મદ ઘોરીનો ગુલામ હતો કુતુબુદ્દીન ઐબક અને કુતુબુદ્દીન ઐબકનો ગુલામ હતો ઇલ્તુત્મિશ.
એટલે ઇલ્તુત્મિશ થયો ગુલામનો ગુલામ. કયા સુલતાને દિલ્હીને રાજધાની તરીકે જાહેર કરી? તો દિલ્હીને રાજધાની તરીકે જાહેર કરનાર સુલતાન પણ હતો ઇલ્તુત્મિશ. કુતુબુદ્દીન ઐબકે સમયમાં જ્યારે લાહોર એ ગુલામ વંશની રાજધાની હતી અને ઇલ્તુત્મિશે દિલ્હીને જાહેર કરી, કારણ કે ઇલ્તુત્મિશ જ્યારે પદ પર આવ્યો ત્યારે તેણે જોયું કે સલ્તનતનો મોટા ભાગનો કાર્યભાર અને સલ્તનતના મહત્ત્વના હોદ્દાના એક વ્યક્તિઓ એ દિલ્હી અને તેની આસપાસના પ્રદેશો પર જ છે. અને દિલ્હી એક એવું સ્થળ છે કે જ્યાંથી રહીને તમામ દિલ્હી સલ્તનતની એક જે છે એક નિગરાની રાખી શકાય છે. તો એના માટે થઈને એણે રાજધાનીને લાહોરથી દિલ્હી ખસેડી. દિલ્હીનો કયો સુલતાન કે જેણે સિક્કા બહાર પાડ્યા હતા? દિલ્હીનો આ પ્રથમ સુલતાન સુલતાન ઇલ્તુત્મિશ કે જેણે પોતાના નામના સિક્કા બહાર પાડ્યા હતા. એ માટે એણે ચાંદી અને પિત્તળના સિક્કા બહાર પાડ્યા હતા. ચાંદીના સિક્કા ટંકા તરીકે ઓળખાતા અને પિત્તળના સિક્કા એ જિંતલ તરીકે ઓળખાતા. આ ઇમેજમાં ઇલ્તુત્મિશના સમયના સિક્કાઓ તમે જોઈ શકો છો. તેણે 1220માં ખલીફાને પાસેથી પોતાનું ગુલામ મુક્તિનું પ્રમાણપત્ર મેળવી પોતાને સુલતાન તરીકે જાહેરાત કરી દીધી. ત્યારબાદ સુલતાન તરીકે તેને અપાયેલા રાજ્યાધિકારની જે પદવી છે તેની ખુશીમાં 1220માં આ સિક્કા જાહેર કર્યા હતા. એ વખતના હિન્દના પ્રથમ શુદ્ધ અરબી ઢબના આ સિક્કા તેણે ચલણમાં મૂક્યા હતા, જેનું વજન હતું 175 ગ્રેઇન. ઇલ્તુત્મિશના કાળમાં કોણે ભારતની ઉત્તર પશ્ચિમ સીમા પર ચઢાઈ કરી હતી? તો ઇલ્તુત્મિશના સમયમાં ચંગેઝ ખાન મોગલ એક શક્તિશાળી મોંગલ શાસક છે. ચંગેઝ ખાન, આ ઇમેજમાં તમે એ ચંગેઝ ખાનને મિત્રો જોઈ શકો છો. એણે ઉત્તર પશ્ચિમની સીમા પર ચઢાઈ કરી હતી. પણ ઇલ્તુત્મિશે પોતાની સમય સૂચકતા વાપરીને મોંગલો સામે દિલ્હી સલ્તનતનું રક્ષણ કર્યું હતું. તેણે એક ચતુરાઈ વાપરીને મોંગલ સૈનિકોમાં એવો એક વાત ફરતી કરી કે મોંગલ સૈનિકોને હિન્દનું ગરમ તાપમાન સહન નહીં થઈ શકે. એટલે આ વસ્તુ મોંગલ સૈનિકોએ પણ અનુભવી કે તેઓ પંજાબ સુધી આવ્યા, ઉત્તર પશ્ચિમ સીમા પંજાબ સુધી આવ્યા, પણ ગરમી સહન ન થતાં તેઓ ત્યાંથી જ ચાલ્યા ગયા. એટલે ઇલ્તુત્મિશના સદનસીબ અને તેની ચતુરાઈએ દિલ્હી સલ્તનતને મોંગલ સામે રક્ષણ આપ્યું. અગર જો ચંગેઝ ખાન દિલ્હી સલ્તનત પર કબજો કરી દેત તો દિલ્હી સલ્તનતના ગુલામ વંશનું ઇલ્તુત્મિશથી જ ફૂલ સ્ટોપ થઈ જાત. ચંગેઝ ખાનનું મૂળ નામ શું? ચંગેઝ ખાનનું મૂળ નામ છે તૈમૂચીન. નેક્સ્ટ, ઇલ્તુત્મિશે બિહારમાં પોતાનો પ્રથમ સુબેદાર કોને નક્કી કર્યો? તો ઇલ્તુત્મિશે બિહારમાં પોતાનો પ્રથમ સુબેદાર નક્કી કર્યો મલિક જાનીને. ભારતમાં ગુંબજોના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ભારતમાં ગુંબજોના પિતા તરીકે ઇલ્તુત્મિશને ઓળખવામાં આવે છે. ઇલ્તુત્મિશે પોતાના પુત્રના મૃત્યુ બાદ કબર તેની બનાવી હતી અને ઇલ્તુત્મિશ એ પ્રથમ સુલતાન છે કે જેણે આ રીતે પોતાના પુત્ર નાસિરુદ્દીન મોહમ્મદની કબર 1231માં ઝાલકાપુરી એટલે કે સુલતાનગઢી ખાતે મકબરો બનાવ્યો હતો. અને ભારતમાં તુર્કો દ્વારા બનાવવામાં આવેલો આ સુલતાનગઢી મકબરો એ પ્રથમ હતો. તેથી જ ઇલ્તુત્મિશને ભારતમાં ગુંબજોના પિતા તરીકે ઓળખવામાં આવે છે. કોણે કર માટે જાગીરદારી પ્રથા એટલે કે સામંતશાહી દાખલ કરી? તો એ દાખલ કરનાર હતો ઇલ્તુત્મિશ. ઇલ્તુત્મિશે રાજ્યના કારોબારમાં ઘણા જ ફેરફાર કર્યા હતા, જે પૈકીનો એક સુધારો છે જાગીરદારી પ્રથા. કોણે ચહલગાન પ્રથા દાખલ કરી? તો ચહલગાન પ્રથા દાખલ કરનાર સુલતાન પણ હતો ઇલ્તુત્મિશ. ચહલગાન પ્રથા એટલે કે 40 તુર્ક અમીરોનું દળ, જેની સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ સુલતાન મહત્વના નિર્ણય લેતો હતો. એટલે કે તેને 40સી દળ પણ કહેવાય છે. તો આ જે 40સી દળ છે, ચહલગાન જે છે તે
સુલતાનના આંખ અને કાન હતા અને સુલતાન પ્રત્યે ખૂબ જ વફાદાર હતા. કોણે એકતા પ્રથા એટલે કે રાજ્યોને નાના નાના પ્રાંતમાં વહેંચવું એ પ્રથા એકતા પ્રથા દાખલ કરી હતી? તો એકતા પ્રથા દાખલ કરનાર સુલતાન પણ હતો સુલતાન ઇલ્તુત્મિશ. એકતા પ્રથા એ આ ઇલ્તુત્મિશની રાજ્ય શાસન વ્યવસ્થાનું એક મુખ્ય અંગ હતું. એકતા પ્રથા એટલે કે એવો ભાગ કે જે શાહી સેવકોને સુલતાનની સેવા ચાકરી કરવાના બદલામાં તેને રાજ્યોના નાના નાના પ્રાંત કરીને તેને એક એક પ્રાંત સોંપી દેવામાં આવતો હતો. ઇલ્તુત્મિશે અધિકારીઓને પગારના બદલે એકતા એટલે કે પ્રાંત આપવાની શરૂઆત કરી હતી અને જે તે એકતાના અધિકારીઓ પોતપોતાના અકતા કે પ્રાંતની શાંતિ, સલામતી અને સરખી ન્યાય વ્યવસ્થા જળવાય એ માટે કાર્યભાર ચલાવતા હતા. નેક્સ્ટ, મધ્યકાલીન ભારતની પ્રથમ મહિલા શાસક કોણ હતી? તો એ હતી રઝિયા સુલતાન. આ ઇમેજમાં તમે રઝિયા સુલતાનને જોઈ શકો છો. રઝિયા સુલતાન એ ઇલ્તુત્મિશની પુત્રી હતી. ઇલ્તુત્મિશે રઝિયાને એટલા માટે સુલતાન જાહેર કરી કારણ કે ઇલ્તુત્મિશના જે બાકીના 3 પુત્રો હતા અને આ એક પુત્રી, એ ચારેયમાં ત્રણેય પુત્રો ખૂબ જ દારૂડિયા અને શાસન કરવા માટે તેમનામાં કોઈ આવડત હતી નહીં અને ઇલ્તુત્મિશે બાળપણથી જ રઝિયાને પોતાના પુત્ર સમોવડી ગણીને ઘોડે સવારી, શાસન વ્યવસ્થા માટે, ન્યાય વ્યવસ્થા માટે દરેક પ્રકારની તાલીમો આપીને એને શાસન માટે યોગ્ય બનાવી જ હતી અને 3 પુત્રો કરતાં એ જ યોગ્ય જણાતા આ સુલતાન ઇલ્તુત્મિશ જ્યારે 1231-32માં ગ્વાલિયર જીતવા માટે નીકળ્યો યુદ્ધ કરવા, ત્યારે તેણે પાછળથી દિલ્હીના સલ્તનતનો કારોબાર રઝિયાને સોંપી દીધો. પરંતુ ત્યારબાદ થયું એવું કે આ જે યુદ્ધ છે એ દરમિયાન ઈસવીસન 1236માં સુલતાન ઇલ્તુત્મિશનું તીવ્ર જ્વર એટલે કે ખૂબ જ તાવ આવવાને કારણે મૃત્યુ થઈ ગયું અને અંતે રઝિયાને તો એમણે સુલતાન તરીકે જાહેર કરી જ દીધી હતી. રઝિયાએ કોને આમિર એ અખુર એટલે કે ઘોડાનો સરદાર પણ બનાવ્યો? તો રઝિયાએ એબિસિનિયાના હબસી જમાલુદ્દીન યાકુબને પોતાના અંગત વ્યક્તિ તરીકે નિમ્યો અને તેને આમિર એ અખુર પણ બનાવવામાં આવ્યો. આ રઝિયા સુલતાન છે તેણે એ ભારતની પ્રથમ મહિલા શાસક તો છે જ, પરંતુ એ સિવાય એ દિલ્હીના પ્રજામાં ઘણી પ્રિય હતી પણ તુર્કોમાં કે જે ખાસ કરીને ચાલીસી દળના જે મેમ્બર્સ છે એમાં એ પ્રિય હતી નહીં. એનું કારણ એક એ પણ હતું કે આ જે એબિસિનિયાનો હબસી જમાલુદ્દીન યાકુબ છે એણે તેને દિલ્હી સલ્તનતના મહત્ત્વના પદ આ ઘોડાનો સરદાર, તબેલાની રખેવાળીનું કામકાજ સોંપ્યું હતું. એ સિવાય આ જમાલુદ્દીન યાકુબને તેણે અંગત વ્યક્તિ તરીકે નિમી દીધો હતો અને આ આમીરોમાં એક મેલ ઈગો હતો કે લાઈક સ્ત્રીને પોતાની ઉપર એક શાસનપતિ તરીકે જોવા માટે તેમને એક ખૂંચતી હતી આ રઝિયા સુલતાન. એટલે એમણે તુર્કોએ એક ખૂબ કાવતરું ઘડીને પહેલાં તો હબસી જમાલુદ્દીન યાકુબને એમણે મરાવી નખાવ્યો અને ત્યારબાદ રઝિયાને પણ એમણે કાવતરું ઘડીને મરાવવા માટેના પ્રયત્નો કર્યા. રઝિયાએ અલ્તુનિયા સાથે લગ્ન કરીને દિલ્હીની ગાદી મેળવવા માટે કયું યુદ્ધ કર્યું? તો રઝિયા અને અલ્તુનિયાની ફૌજે સાથે મળીને બહેરાનશાહ અને આ જે 40 તુર્ક અમીરો છે તેમની વચ્ચે યુદ્ધ કર્યું, કૈથલનું યુદ્ધ. એ યુદ્ધ હતું કૈથલનું યુદ્ધ. આ કૈથલના યુદ્ધમાં રઝિયા અને અલ્તુનિયાની હાર થાય છે અને ત્યારબાદ ઇલ્તુત્મિશનો બીજો પુત્ર બહેરાન શાહ એ હવે દિલ્હી સલ્તનત પર પોતાની ગાદી સંભાળે છે. ત્યારબાદ એ ફક્ત 2 જ વર્ષ શાસન માટે રહે છે અને ત્યારબાદ ઇલ્તુત્મિશનો પૌત્ર અલાઉદ્દીન મસૂદ ગાદી ઉપર આવે છે. ઇલ્તુત્મિશનો બિનમહત્વાકાંક્ષી પુત્ર કયો હતો? ઇલ્તુત્મિશનો બિનમહત્વાકાંક્ષી અને ત્રીજો સૌથી નાનો પુત્ર કે જે ખૂબ જ ધાર્મિક, સીધો, સાદો હતો, એ પુત્રનું નામ છે નાસિરુદ્દીન મહેમૂદ. એનો શાસન પીરિયડ છે 1246થી 1266 સુધીનો. આ જે સુલતાન છે તે ખૂબ જ સાદો હતો. તે ટોપી સીવીને પોતાનું ગુજરાન ચલાવતો હતો.
કોને સંત સુલતાનની ઉપાધિ મળી હતી? તો એ પણ છે નસરુદ્દીન મહેમૂદ. મિત્રો, આ પ્રશ્ન જીપીએસસી પૂછી ચૂકી છે કે સંત સુલતાનની ઉપાધિ મેળવનાર દિલ્હી સલ્તનતનો સુલતાનનું નામ નાસિરુદ્દીન મહેમૂદ. દિલ્હીના સુલતાન બલબનનું પૂરું નામ શું હતું? દિલ્હીના સુલતાન બલબનનું પૂરું નામ ગ્યાસુદ્દીન બલબન. આ ઇમેજમાં તમે ગ્યાસુદ્દીન બલબનને જોઈ શકો છો. બલબન એ નસરુદ્દીન મહેમદનો જમાઈ હતો. તેણે આની પુત્રી સાથે લગ્ન કર્યા હતા. કોણે બળવાખોરો સામે રક્ત અને લોખંડની નીતિ અપનાવી હતી? તો અગેન એ અપનાવનાર પણ હતો ગ્યાસુદ્દીન બલબન. હવે એક કથન અને કારણ પ્રકારનો પ્રશ્ન જોઈએ. બલબને પોતાના શાસનને શક્તિશાળી બનાવી અને બધી સત્તા પોતાના હાથમાં લઈ લીધી, કારણ કે તે ઉત્તર પશ્ચિમ સીમાને મોંગોલના આક્રમણથી બચાવવા માંગતો હતો. તો આનો જવાબ છે કથન અને કારણ બંને સાચા છે, પણ કથન એ કારણને સાબિત કરવા માટે પૂરતું નથી કે તેણે સત્તા તો પોતા હાથમાં લીધી, પણ એ સત્તા એણે કંઈક ફક્ત આ એક જ કારણથી હાથમાં નથી લીધી. ઓકે, બીજા પણ અન્ય કારણો હોઈ શકે છે. એટલે આ કથનને કારણ સાચા છે, પણ કથન એ કારણને સાબિત કરવા પૂરતું નથી. પોતાની સીમાને અંકિત કર્યા બાદ કોણે જિલ્લે ઇલાહી એટલે કે અલ્લાહનો પડછાયો એવી ઉપાધિ ધારણ કરી? એ પણ ગ્યાસુદ્દીન બલબને ધારણ કરી. બલબન એ પ્રારંભમાં તુર્કસ્તાનનો ઇલબારી જાતિનો હતો. બલબન એ પ્રારંભમાં ભિસ્તી તરીકે કામ કરતો હતો. બલબનને ચતુરાઈથી ઇલ્તુત્મિશને પ્રભાવિત કર્યો અને ઇલ્તુત્મિશે તેને પોતાના અંગત સેવક તરીકે નિમી દીધો. ત્યારબાદ પોતાની છોકરી પણ પરણાવી દીધી. બલબન એ રાજાના દૈવી અધિકારમાં માનતો હતો. તે સુલતાન પૃથ્વી પર અલ્લાહનો પ્રતિનિધિ એટલે કે તેનું પ્રતિબિંબ, તેનો પડછાયો છે એમ માનતો હતો. એટલે તેણે આ જિલ્લે ઇલાહીની ઉપાધિ ધારણ કરી. અને બલબને ખલીફાના પદને પણ માનવાનો ઇનકાર કરી દીધો હતો. તેણે સુલતાન પોતે જ અલ્લાહનો પડછાયો છે, એ જ એક દૈવી સત્તા ધરાવનાર છે એમ માનતો હતો. એને એ જેણે જાહેર કર્યું હતું. ભારતમાં પ્રસિદ્ધ ફારસી તહેવાર નવરોઝ કોણે શરૂ કરાવ્યો હતો? તો એ શરૂ કરાવનાર પણ બલબન હતો. એના બે કારણો હતા. એક તો કે બલબન સુલતાન તરીકે ખૂબ જ આવી રીતે વૈભવશાળી એક તહેવાર, જાહો જલાલી, એનું માન દબદબો જળવાય એટલા માટે એણે આ કરાવ્યો. અને નવરોઝ એટલે કરાવ્યો કારણ કે બલબન પોતાને એક ઉચ્ચ, એક રાજાનું, જે પ્રાચીન ઈરાનના જે શાસક છે અફરાસિયાબ જે પ્રાચીન ઈરાનના શાસક છે, એના રાજ્યવંશનો એક પોતાનો વંશજ માનતો હતો અને તે બીજાને તુર્કોને હીન ગણતો હતો. એટલે ફારસીઓને, ઈરાનીઓને તુર્કોથી ઉચ્ચ સાબિત કરવા માટે પણ તેને ધામધૂમથી નવરોઝ ઉજવવાનું શરૂ કરાવ્યું હતું. કોણે તુર્કાન એ ચહલગાનીનો પ્રભાવ સમાપ્ત કર્યો? તો તુર્કાની ચહલગાનીનો પ્રભાવ સમાપ્ત કરનાર પણ હતો ઇલ્તુત્મિશ. બલબન એક ઈરાની ગુલામ હતો, તેથી તેણે આ જે તુર્કાની ચહલગાની છે એ તુર્કી શાસન વ્યવસ્થા છે અને હું ઈરાની છું, એટલે મારી શાસન વ્યવસ્થામાં તુર્કાની ચહલગાનીને કોઈ જગ્યા નથી એમ કરીને તેણે આ પ્રથા નાબૂદ કરી. એ સિવાય બીજું કારણ એ પણ હતું કે બલબન એ દિલ્હી સલ્તનત પર પોતાનો સંપૂર્ણ કબજો જમાવવા માંગતો હતો. દિલ્હી સલ્તનતની શાસન વ્યવસ્થામાં તેને કોઈ પણ જાતની દખલગીરી મંજૂર ન હતી. અને આ જે તુર્કી ચહલગાની છે એ દિલ્હી સલ્તનતના આંખ અને કાન હતા. તેની જ સલાહથી બધા નિર્ણયો લેવાતા હતા. એટલે તેની સલાહથી જો નિર્ણય લેવાય તો બલબનનું એક જે અસ્તિત્વ છે એ જોખમમાં હતું કે ગમે ત્યારે સત્તા પલટ થઈ શકે. તો પોતાની સત્તાને સેફ કરવા, સિક્યોર કરવા બલબને આ પ્રથા નાબૂદ કરી દીધી. આમિર ખુશરો અને હસન નિઝામ કોના દરબારમાં હતા? આ એક ફારસી કવિઓ છે. અમીર ખુશરો તો તમને બધાને ખબર જ છે, ખૂબ જ પ્રસિદ્ધ એક ફારસી કવિ છે. અને હસન નિઝામ તો એ પણ હતા બલબનના દરબારમાં.
ગઢ મુક્તેશ્વરના મસ્જિદના દિવાલ પરના શિલાલેખોમાં બલબને પોતાને શું જાહેર કર્યો? બલબને પોતાને ખલીફાનો સહાયક જાહેર કર્યો હતો. કોણ નિયામતે ખુદાયતના સિદ્ધાંતને પ્રતિપાદિત કર્યો હતો? તો નિયામતે ખુદાયતના સિદ્ધાંતને પ્રતિપાદિત કરનાર હતો ગ્યાસુદ્દીન બલબન. કોણે બલબનને ઉલુઘ ખાનની ઉપાધિ આપી હતી? તો નાસરુદ્દીન મહમૂદે બલબનને ઉલુઘ ખાનની ઉપાધિ આપી હતી. કોણે બંગાળના વિદ્રોહનો દમન કર્યો અને મોગલોના આક્રમણ સામે દિલ્હીની રક્ષા કરી? બલબને. કોણ દિવાને બરીદ ગુપ્તચર તંત્રની સ્થાપના કરી? બલબને. બલબને રાજ્ય શાસન વ્યવસ્થામાં ઘણા સુધારા વધારા કર્યા હતા. કેટલીક તુર્કી પ્રથાઓ નાબૂદ કરી હતી અને બીજા કેટલાક ડિપાર્ટમેન્ટ વ્યવસ્થા તંત્ર ઉમેર્યા હતા. જે પૈકીનું એક છે દિવાને બરીદ ગુપ્તચર તંત્ર. તે પોતાના જે અધિકારીઓ છે, પોતાની જે પ્રજા છે તેનું જાસૂસી કરવા માટે તેણે આ ગુપ્તચર વિભાગ દાખલ કર્યો હતો. અને આ જે દિવાને બરીદ કે જે ગુપ્તચર વિભાગનો હેડ છે એ બરીદને એ ખૂબ જ સારો પગાર આપતો હતો, જેથી એ તેને વફાદાર રહે અને ઝીણામાં ઝીણી જે કંઈક પણ રાજ્યમાં ખટપટ થઈ રહી છે એ ખટપટની માહિતી આ ગ્યાસુદ્દીન બલબન પાસે પહોંચી જતી હતી. ગુલામ વંશનો છેલ્લો સુલતાન કોણ હતો? તો ગુલામ વંશનો છેલ્લો સુલતાન હતો કૈકુબાદ. કૈકુબાદ મિત્રો પાછળથી કૈકુબાદ લકવાગ્રસ્ત સુલતાન થઈ ગયો હતો. કૈકુબાદ એ ગુલામ વંશનો છેલ્લો સુલતાન હતો. કૈકુબાદને ગાદીથી ઉતારીને કોણે ખિલજી વંશની સ્થાપના કરી હતી? તો 1290માં જલાલુદ્દીન ખિલજી આ જોઈ શકો છો, એણે કૈકુબાદ કે જે લકવાગ્રસ્ત હતો તેને ગાદી પરથી ઉતારીને ખિલજી વંશની સ્થાપના કરી હતી. અને આ સાથે દિલ્હી સલ્તનતમાં 1290માં ગુલામ વંશનો અંત આવે છે અને અહીંથી ખિલજી વંશની શરૂઆત થાય છે. અને ખિલજી વંશનો સ્થાપક હતો જલાલુદ્દીન ખિલજી. આ શોર્ટમાં જે સ્લેવ ડેન્સિટી એટલે કે ગુલામ વંશ જે છે તેની બધા અલગ અલગ જે સુલતાનો છે તેના સાલોની ડિટેલ છે. કુતુબુદ્દીન ઐબક 1206 થી 1210 AD એનો ડોમિની. આરામ શાહ એ કે જે કુતુબુદ્દીનનો સન હતો તે 1210 થી 1211 ફક્ત 1 વર્ષ. ઇલ્તુત્મિશ દિલ્હી સલ્તનતનો સૌથી શક્તિશાળી અને પ્રભાવશાળી સુલતાન ઇલ્તુત્મિશ કે જેણે દિલ્હી સલ્તનતની ખૂબ જ વિસ્તાર કર્યો હતો. રુકુદ્દીન ફિરોઝ શાહ જેણે હટાવીને ત્યારબાદ રઝિયા સુલતાન શાસન પર આવી હતી, એ પ્રથમ મહિલા શાસક રઝિયા સુલતાન. મુઇઝુદ્દીન બહેરામ કે જે રઝિયા સુલતાનને હટાવીને આ બહેરામ શાહ આના પર આવ્યો હતો. ત્યારબાદ ગિયાસુદ્દીન બલબન 1266 થી 1286 અને છેલ્લે મુઇઝુદ્દીન કૈકુબાદ. અને અહીં આવે છે ગુલામ વંશનો અંત 1290માં. અગાઉની પરીક્ષામાં જે અગત્યના પ્રશ્નો પૂછાયા છે તેની ચર્ચા કરી લઈએ. તો કુતુબુદ્દીન ઐબકે શરૂ કરાવેલ કુતુબ મિનારનું કામ કોણે પૂર્ણ કરાવ્યું? તો એ પૂર્ણ કરાવનાર છે ઇલ્તુત્મિશ. કુતુબુદ્દીન ઐબકે કુતુબ મિનારનું નિર્માણ ખાસ તો જે નમાઝ પઢવા માટેની જે અઝાન જે બોલાય છે, અઝાનની જે જાહેરાત કરાઈ છે એના માટે તેણે આ બાંગ દેવા માટે કુતુબ મિનારનું નિર્માણ કરાવ્યું હતું. એ 72.5 મીટર ઊંચો છે અને તેનો નીચેનો પરિઘ 13.75 મીટર છે. ઇલ્તુત્મિશે તેનું કામ પૂરું કરાવ્યું. ઇલ્તુત્મિશે રાજધાની લાહોરથી ખસેડીને ક્યાં કરી? દિલ્હીમાં કરી. ગુલામ વંશનો અંતિમ શાસક કૈકુબાદ. કયા સુલતાને સજદા અને પૈબોસ પ્રથા દાખલ કરી હતી? ગ્યાસુદ્દીન બલબને. સજદા અને પૈબોસ એ એવી આ પ્રશ્ન UPSCમાં 1998માં પૂછાઈ ગયો છે. સજદા અને પૈબોસ. સજદા એટલે કે એવું
કે સુલતાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા અને પૈબોસ એટલે કે સુલતાનના તખ્ત નજીક જઈને સુલતાનના ચરણ સ્પર્શ કરવા. આ બંને ઈરાની પ્રથા છે જે ગ્યાસુદ્દીન બલબને દાખલ કરી હતી. પારસી તહેવાર નવરોઝનું ઉજવવાનું કોણે શરૂ કરાવ્યું? બલબને. મહમ્મદ ઘોરીના ગુલામનું નામ કુતુબુદ્દીન ઐબક. સલ્તનત યુગની પ્રથમ મસ્જિદનું નામ કુવત ઉલ ઇસ્લામ એ બનાવી હતી કુતુબુદ્દીન ઐબકે. સંત સુલતાનનું નામ નાસુરુદ્દીન મહમૂદ એ પણ મિત્રો જીપીએસસીમાં પૂછાઈ ગયો છે. તો મિત્રો આ સાથે અહીં ઇતિહાસના દિલ્હી સલ્તનતના સ્થાપક વંશ ગુલામ વંશની ચર્ચા પૂર્ણ થાય છે. બધા એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ કવર કરી લીધા છે. મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરજો, તેને શેર કરજો. એ સિવાય કંઈક પણ ચેન્જીસ હોય, હજી કંઈક બીજી તમારી રિક્વાયરમેન્ટ હોય તો કમેન્ટ બોક્સમાં તમારા સજેશન્સ લખીને ચોક્કસથી જણાવજો. ઓકે, થેન્ક યુ ઓલ.